નમસ્કાર દર્શક મિત્રો, જીઆરડી ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો જીઆરડી. અંકલેશ્વર નગરપાલિકાનું વર્ષ 2026-27નું 108 કરોડનું વિકાસલક્ષી બજેટ મંજૂર. ચૂંટણી પૂર્વે નવા કરવેરા વગર પ્રજાને રાહત. અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભામાં આગામી નાણાકીય વર્ષ 2026-27 માટેનું 108.45 કરોડનું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ ખાસની અધ્યક્ષતામાં યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં રજૂ કરાયેલા બજેટમાં શહેરના આધુનિકીકરણ અને માળખાગત સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ બજેટમાં 90.88 કરોડની અંદાજિત આવક સામે 99.70 કરોડના ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો છે, જે અંતે 8.75 કરોડનું પુરાંતવાળું બજેટ બની રહે છે. સૌથી મહત્વની બાબત એ છે કે વધતી જતી મોંઘવારી વચ્ચે નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારના નવા કરવેરા લાદવામાં આવ્યા નથી, જેનાથી શહેરના મધ્યમ અને શ્રમિક વર્ગના નાગરિકોને મોટી આર્થિક રાહત મળી છે. શહેરના ભૌતિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે બજેટમાં કેટલાક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે, જેમાં યુવાનો માટે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ, શહેરની સુંદરતામાં વધારો કરવા માટે મુખ્ય માર્ગોને આઇકોનિક રોડ તરીકે વિકસાવવા, વિવિધ ટ્રાફિક સર્કલોનું નવીનીકરણ અને અંકલેશ્વરના પ્રવેશદ્વાર પર ભવ્ય એન્ટ્રી ગેટ બનાવવા જેવા કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાયાની સુવિધાઓ જેવી કે ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ અને પાણી પુરવઠાના કામો માટે પણ બજેટમાં પૂરતી જોગવાઈઓ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ પૂર્વેની આ છેલ્લી સામાન્ય સભા હોવાથી શાસક પક્ષે કરવેરા ન વધારીને જનતાનો વિશ્વાસ સંપાદિત કરવાનો પ્રયાસ કર્યો હોય તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચા રહ્યું છે. જો કે આ બજેટ સભા શાંતિપૂર્ણ રહી ન હતી, કારણ કે વિપક્ષ કોંગ્રેસે આ બજેટને માત્ર આંકડાની માયાજાળ ગણાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે બજેટમાં મોટા પ્રોજેક્ટ્સની વાતો કરવામાં આવી છે, પરંતુ જમીની હકીકત અલગ છે. કોંગ્રેસે પાલિકાના વહીવટમાં વ્યાપેલા કથિત લાંચકાંડ અને ભ્રષ્ટાચારના મુદ્દે પણ શાસક પક્ષને આડે હાથ લીધો હતો. અમારા દ્વારા વિરોધ કરવામાં આવેલ છે, કેમ કે ગઈ વખતે પ્રમુખશ્રીએ અમારા પોતાના 4 કામો હોવા છતાં પણ 1 મિનિટની અંદર બોર્ડ પતાવી દીધી હતી. એટલે કે એટલા બધા કામોની અંદર ખરેખર લોકશાહીની રીતે જો જોવા જાઓ તમે, એની અંદર ચર્ચા કરવાની હોય છે. અને આ પણ એક સંસદના પટલ જેવું હોય છે, જેવું લોકશાહીની અંદર સંસદમાં લોકસભા અને રાજ્યસભામાં જે રીતે ચર્ચા થઈને જે બધું પાસ થાય છે, એ રીતે વિપક્ષને કોઈ મોકો નહીં આપ્યો, વિપક્ષને કોઈ રજૂઆત નહીં કરી અને 1 મિનિટની અંદર બોર્ડ પતાવી દેવામાં આવેલ, જે ગેરકાયદેસર અને બંધારણની વિરુદ્ધનું કામ કરવામાં આવે. બીજું કે 108 કરોડનું બજેટ. હવે આની અંદર આપણને હસવાનું આવે, કેમ કે શબ્દો અને આંકડાની રમત. કે બજેટ પહેલા તો કોઈને કઈ ખબર પડે જ નહીં, અને પહેલા અમારા આજે દિવ્ય ભાસ્કરની અંદર આવી ગયેલું છે કે કોઈ વેરા વધે નહીં. આ બજેટ લીક થઈ કઈ રીતે થયું? બજેટ ખરેખર લીક નહીં થાય, તો આ બજેટને લીક કઈ રીતે કર્યું? અને આ બજેટ ખાલી આ બધા ઝાંસા છે, આંકડાની રમત છે. અને 108 નો આંકડો એટલા માટે લાવ્યા કે 108 ની અંદર આ વખતે છેલ્લું બોર્ડ એટલે સભ્યોને 108 બોલાવીને રવાના કરી દીધા. બીજું કે એટલા બધા કામો છે કે જેની અંદર અમે વિરોધ પણ કર્યો છે. હવે રિપેરિંગ અને નહીં જેવા કામો આ લોકો બોર્ડમાં લઈને આવે, એની અંદર અમને પણ શરમ આવે વિપક્ષને કે આ ખરેખર તો આ કામો બોર્ડમાં લેવાય જ નહીં. અને આનો નિકાલ આવે ગાડીના ટાયર તમે માર્કેટમાંથી રોકડેથી લઈ લો, બિલ મૂકો અને આગલા બોર્ડની અંદર તમે ખર્ચો લો. વિપક્ષનું કહેવું છે કે માત્ર ચૂંટણી જીતવા માટે જનતાને લોભામણા વાયદા કરવામાં આવી રહ્યા છે. આજે જનરલ બોર્ડનું આયોજન થયું હતું. 1 થી 42 સુધીના કામો હતા. એની અંદરમાં જે ગઈ ફેરી 1 જ મિનિટની અંદરમાં બોર્ડ પ્રમુખ જે હતા અમારા એકદિન સુલતાન, એણે 1 જ મિનિટની અંદરમાં બોર્ડ પૂરી કરેલી હતી. અને જે બોર્ડની અંદરમાં કામો થયા તે કાર્યરત બી થઈ ગયા. એટલે 100% 70નો ગુનો દાખલ થાય છે અને બધા પર વસૂલી આવશે. અને આ જે બોર્ડ આ બોલાવેલી હતી, જે 1 મિનિટની અંદર તે કેન્સલ થશે. કામ નંબર 2 ની અંદરમાં જે બજેટની બી હતું તે 108 કરોડ રૂપિયા. 108 કરોડની સામે મેં ગણતરી કરી કે એમાં ભ્રષ્ટાચાર કેટલા કરોડોનું તે પણ મેં એમને વાતો કરી. મારા ખ્યાલથી 15% લેખે જો 86 કરોડનું બજેટ ગયા વર્ષની અંદરમાં મંજૂર કરેલું છે, તો 15% લેખે તેવા દલાલી કેટલા રૂપિયા ગઈ તે બી બજેટમાં આવવું જોઈએ. આ બધા શબ્દો 1 થી 24 સુધી અમે લડત ઉપાડી. બીજો તળસ્તા સર્કલ ઉપરમાં જે શોપિંગ સેન્ટર છે તે જર્જરિત હાલતમાં છે. તે 75 દુકાનો છે તે તોડી પાડવાની છે.
અને તોડીને નવા નામથી એને બનાવવામાં આવશે એવું બોર્ડની અંદરમાં આ લોકોએ નિર્ણય લીધું. પછી કોઈના રાજકીય દબાણના હેઠળમાં આવી ને કે બીજું વેતરું નહીં રમાઈ જાય તે બી જોવાનું રહેશે. કારણ કે આવનારા દિવસોની અંદરમાં આ જો મિલકત ઊભી થશે તો નગરપાલિકાને કરોડો રૂપિયાનો ફાયદો થશે. પણ મને લાગે છે ત્યાં સુધી આ રાજકીય દબાણ હેઠળ આ દબાઈ જશે. બાકી તો બધા બોર્ડોની અંદરમાં કામો લેવાયા છે. એકચ્યુઅલી જો સરકાર પૈસા રૂપિયા આપતી હોય ગ્રાન્ટોના, એ ગ્રાન્ટના રૂપિયા કોઈ બીજી ગ્રાન્ટમાં વાપરી શકે નહીં. 1,58,00,000 રૂપિયા ખોટી રીતે વાપરી નાખ્યા છે આ લોકોએ, અને તે ગ્રાન્ટ ફેરવવા માટે પણ એમણે અહીંયા આ બોર્ડમાં લાવેલા હતા. હવે જોઈએ આવનારા, અમે તો આ છેલ્લી બોર્ડનું આજે છેલ્લું ચિત્ર હતો. આવનારા બોર્ડની અંદરમાં કોણ આવે છે, કોને સત્તા અંકલેશ્વરની નગરપાલિકા આવે છે. પણ એમણે જબરજસ્ત દલાલી ખાધી છે. 5 વર્ષની અંદરમાં જેટલા બી પ્રમુખો અને કારોબારી ચેરમેનોને બધા બેસ્યા, એમને લાખો રૂપિયાની ભ્રષ્ટાચારની નીતિ અપનાવી પોતાનું જીવન ગાળ્યું છે. બાકી અંકલેશ્વર દીવા ગ્રામ પંચાયતની હદ વિસ્તારની અંદરમાં કેટલા રોડો બનાવવામાં આવ્યા, ડેનેજો નાખવામાં આવી, પણ ત્યાંથી વસૂલી લેતી નથી. જો તમારા રૂપિયા ભરવામાં નહીં આવે તો અંકલેશ્વર નગરપાલિકાના ઘેરો અને દુકાનોને સીલ મારવાનો કાર્યક્રમ આજની તારીખે પણ ચાલુ છે. હવે જુઓ તો ખરી આ દોભાગલી વાતો કે કયા બીજાને ત્યાં બધું આપવાનું, ગોળ આપવાનું ને અહીંયા સોટી આપવાની. આમ એક તરફ વિકાસના દાવા અને બીજી તરફ ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે અંકલેશ્વર નગરપાલિકાનું આ બજેટ શહેરના રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે. આ બજેટની અંદર ગયા વખતે આપણે 86 કરોડનું બજેટ, સુધારાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. હવે નગરપાલિકા આપણી કેટેગરી બમાંથી અ કેટેગરીમાં આવી ગઈ, એટલે આપણા ખર્ચના ધોરણો અને વિકાસના કામોને પણ ગતિ મળી છે. આમાં આપણે એક નવા જે રસ્તા બનાવીએ છીએ એને આઇકોનિક તરીકે ડિક્લેર કરીએ છીએ. આપણે નવા ટાઉન હોલ ને રિપેરિંગ છે, અને સુંદરતામાં વધારો કરવો, સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવા, અને આપણા જે નજીકના વિસ્તારો છે એને સફાઈ રાખીને ચોખ્ખાઈ રાખવા માટે ઘણા બધા આયામો છે. સફાઈના મશીનો છે મોંઘા, એ દરેક લાવીને શહેરની સુંદરતામાં વધારો કરવા માટેના નવા આયામો છે. જેવી રીતના ગેટ છે, સર્કલ્સ છે, એ બધા બનાવવાનું આયોજન છે. એને અનુલક્ષીને આ બજેટની અંદર વધારો કરવામાં આવ્યો છે, અને શહેરને સુંદર બનાવીને સ્વચ્છ બનાવવા માટેની એક પહેલ કરવામાં આવી છે. હાલની તારીખમાં પ્રજાલક્ષી પ્રોજેક્ટમાં આપણે એક આઇકોનિક રોડનું કામ ચાલે છે. જે રોડની સાઈડ પર જે કાયમ ધૂળ ઉડતી હોય છે અંકલેશ્વરમાં, એને રોકીને એની અંદર પ્લાન્ટેશન કરીને, બ્લોક કરીને, અને બીજો એક નવો આયામ તરીકે આપણે સ્પોર્ટ કોમ્પ્લેક્સનું આયોજન કરીએ છીએ, જેનાથી અંકલેશ્વરના રમતવીરોને, યુવાનોને, વડીલોને એક રમવા માટેનું સ્ટેન્ડ અને એક સારી જગ્યા મળી રહે, સૂચ સગવડ અને દરેક જાતના વ્યવસ્થિત રીતે ત્યાં આયોજન થાય, એવા આયોજન સાથે આપણે નવા સ્પોર્ટ કોમ્પ્લેક્સનું બી આયોજન કરી રહ્યા છીએ.